આણંદના સાંસદ મિતેશ પટેલ વિરુદ્ધ કોંગ્રેસે કરી ફરિયાદ। મિતેશ પટેલ પર મતદારોને ધમકાવવાના આરોપ સાથે ફરિયાદ। કોંગ્રેસના ઉપપ્રમુખે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાય તો ગ્રાન્ટ ન આપવાની આપી હતી ધમકી। આંકલાવ તાલુકા પંચાયતના પ્રચાર દરમિયાન આપી હતી આ ચીમકી। તો મિતેશ પટેલે આખરે એવી તો શું ધમકી આપી હતી, આવો સાંભળીએ। જ્યારે 20 તાલુકા પંચાયતમાંથી સાહેબ આપણી 7 તાલુકા પંચાયત આવી હતી, 3 તાલુકા પંચાયત આપણને ખોટ પડી હતી અને તાલુકા પંચાયતના મારા સદસ્યો અહીંયા બેઠેલા છે જે જીત્યા હતા સાહેબ, એમના આંખમાં આંસુ આવી ગયેલા। તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હતા, એમની જોડે ગ્રાન્ટ લખાવડાવી સાહેબ અને ગ્રાન્ટ આપી નહીં સાહેબ। એ મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા। એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા। અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। તો હાલમાં આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, આ તો મતદારોને જે રીતના તેમણે શબ્દો વાપર્યા છે, શું કહેશો એક કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે? કારણ કે એમણે ચોખ્ખું કહી દીધું કે ગ્રાન્ટ જો બીજેપીના નેતા આવશે તો મળશે, નહીં તો ગ્રાન્ટ નહીં મળે। ભાજપાના આણંદથી ચૂંટાયેલા સાંસદ ને ખબર જ નથી કે એમના ખિસ્સામાંથી ગ્રાન્ટ નથી અપાતી। ભાજપના નેતાઓ આખી વ્યવસ્થાને લોકતાંત્રિક રીતે ચૂંટણી પ્રક્રિયાથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ લોકો પોતાની જાતને શહેનશાહ અકબર સમજે છે। એઓ એટલા અહંકારમાં છે, એમને પૂરતું જ્ઞાનનો અભાવ છે, અથવા તો જાણી જોઈને આવી ડરાવવા ધમકાવવાનો અને એક પ્રકારનું પ્રયોગ કરી રહ્યા છે। એમને પહેલા પ્રયોગ કર્યો, પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો, ધનબળનો ઉપયોગ કર્યો, બાહુબલનો ઉપયોગ કર્યો, અસામાજિક તત્વો છૂટા મૂક્યા, પણ તેમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, અડીખમ યોદ્ધાઓ તમામ જગ્યાએ મજબૂતીથી લડત આપી રહ્યા। ત્યારે તેમને જમીની હકીકત ખબર પડી ગઈ કે જનતાનો તો બરાબરનો આક્રોશ છે, કારણ કે 15-20 વર્ષથી ભાજપાનો ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે અને ભાજપાએ લૂંટનો કારોબાર ચલાવ્યો છે। એટલે હવે ધમકીનું વાતાવરણ શરૂ કર્યું, દરેક જગ્યાએ એવું કરે છે। આણંદના સાંસદ શ્રી ભાજપાના જે રીતનો ભાષાનો પ્રયોગ કર્યો, સીધી રીતે મતદારોને ધમકાવવાનું છે, ડર અને ભય ફેલાવવાનું છે। આથી અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે કે તાત્કાલિકપણે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને ડર અને ભયનો માહોલ ફેલાવનાર ભાજપાના સાંસદ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જી મનીષભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ।